આ તરફ રાજકોટમાં બાબા બાગેશ્વરની કથા પહેલા વિવાદ વકર્યો છે। પુરુષોત્તમ પીપળિયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા। દિવ્ય દરબારના વિરોધના પગલે પોલીસે નિવેદન માટે તેઓને બોલાવ્યા। ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પીપળિયાનો મોટો દાવો કે હનુમંત કથાનો કોઈ પણ પ્રકારનો વિરોધ નથી। દિવ્ય દરબાર યોજાય તો પર્દાફાશ માટે માંગ કરી છે। પોલીસ પ્રોટેક્શન આપવાની માંગણી પીપળિયાએ કરી છે। તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા। ગુજરાત ફર્સ્ટ સાથે તેઓએ વાતચીત કરી છે। બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર છે આજથી શરૂ થવા જઈ રહ્યો છે। પુરુષોત્તમ પીપળિયા સાહેબ છે તેઓ અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને જઈ રહ્યા છે। તેમની સાથે જ સીધી વાત કરશું। સાહેબ, એ ડિવિઝન પોલીસ સ્ટેશને જઈ રહ્યા છું ને આજથી દરબારની પણ વાત છે, શું કહો છો? મને એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી બોલાવવામાં આવ્યો છે। મેં 2 અરજી કરેલ છે, એ અરજી બાબતે બોલાવવામાં આવ્યો છે। તમે કયા કયા પ્રકારની અરજી કરી છે સાહેબ? મેં 2 અરજી એ પ્રકારની કરી છે કે એક તો જે હનુમાન કથા છે એ આવકાર્ય છે, અમે એનો કોઈ વિરોધ કરતા નથી અને એ થવો જોઈએ, પણ જે દિવ્ય દરબાર પ્રેત દરબાર છે એ કાર્યક્રમ રદ કરે 1 દિવસનો જે છે એ, અને જો કાર્યક્રમ રદ ન કરે તેનો પર્દાફાશ કરવા અમને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડે। કયા પ્રકારનો દિવ્ય દરબારનો ખાસ તમે પર્દાફાશ માંગો છો અને કેટલા લોકો ત્યાં દિવ્ય દરબારમાં તમે જવાના છો ને કેટલી સુરક્ષા જરૂર છે? નહીં, મારું કોઈ સંગઠન નથી, હું તો એકલો લડું છું અને એના માટે હું એકલો જ જવાનો છું। જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનારને જેવી જેટલી સગવડતા આપવામાં આવે છે સુરક્ષાની, તો એના આલોચકોને પણ આપવી જોઈએ। જોજે તો સાહેબ, અત્યારે એ ડિવિઝને જાઓ છો, હા, એ 2 અરજીના નિવેદનો માટે જઈ રહ્યા છો? હા, એટલે મને બોલાવવામાં આવ્યો છે, નિવેદન કે ઓલું કરીને બોલાવવામાં આવ્યો છે, કહીને પછી હવે શું કાર્યવાહી કરવાની છે તે એમને ખબર। ટૂંકમાં પર્દાફાશ કરવા માટે આપ દરબારમાં જવા માટે સુરક્ષા માંગશો? યસ, હા, પર્દાફાશ કરવા માટે, કારણ કે બાબા બાગેશ્વર જે અંધશ્રદ્ધા ફેલાવનાર છે એમની સુરક્ષા મળે છે અને કમાન્ડો અને બહુ મોટી સુરક્ષા હેઠળ જાય છે, તો આલોચકોને પણ મળવી જોઈએ ને। તો આ પુરુષોત્તમ પીપળિયા જેઓ અત્યારે કહી શકાય કે એ ડિવિઝન પોલીસ મથકે જઈ રહ્યા છે, ખાસ જે રીતના કહી શકાય કે તેઓની જે માંગ છે, 2 અરજીઓ અગાઉ કરેલી છે। હનુમંત કથાનો તેમનો વિરોધ નથી, આ સ્પષ્ટ વાત છે। હનુમંત કથાનો તેઓનો વિરોધ નથી, પરંતુ દિવ્ય દરબાર જે યોજવામાં આવી રહ્યો છે, ચિઠ્ઠીઓ જે કાઢવામાં આવી રહી છે, તેમને લઈને તેઓએ પડકાર ફેંક્યો છે ને તેમના પર્દાફાશ માટે તેઓ પણ જો દિવ્ય દરબાર યોજાશે તો જવાની વાત કરી રહ્યા છે। પૂરતા પોલીસ બંદોબસ્તની માંગ છે તે પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।